એવા પવિત્ર રમણધામની આ ભૂમિમાં ગુજરાત પત્રકાર સંઘના આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણને સૌના આશીર્વાદ આપવા માટે અહીંયા પધારેલા પરમ પૂજ્ય યોગી બાલકનાથ બાપુ, જેમની કથા અને જેમના મુખે હંમેશા ક્રાંતિકારી શબ્દો તમને અને મને સાંભળવા મળે છે, એવા પરમ પૂજ્ય કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, મારી સાથે અહીંયા ઉપસ્થિત જે આ વિસ્તારની અંદર એમના પરિવારના માધ્યમથી વર્ષો સુધી આ વિસ્તારનું પાલન કર્યું છે એવા નામદાર ઠાકોર સાહેબ ધરમપાલસિંહજી ઝાલા, મારી સાથે અહીંયા ઉપસ્થિત ગુજરાત પત્રકાર સંઘના માન્ય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, આ વિસ્તારના અમારા એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, કડીથી પધારેલા માન્ય અજયસિંહ જાડેજા, મંચસ્થ સૌ આગેવાનો, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ પત્રકાર ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આ વિસ્તારમાં આપ પધાર્યા છો એ બદલ પણ હૃદયના ભાવથી ધારાસભ્ય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આમ તો પત્રકારોનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ હોય એમાં બહુ જૂજ પ્રકારે અમારે જવાનું હોય, કેમ કે બધા પત્રકારો કદાચ રાજકીય માણસોના આવન જાવનથી સહમત હોય પણ ન પણ હોય, પરંતુ નટુભાઈએ અને ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખશ્રીએ અને ઉપપ્રમુખશ્રીએ આ કાર્યક્રમની અંદર અમને બોલાવ્યા છે એ બદલ હૃદયના ભાવથી પહેલાં તો આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. આજકાલ તમે હું બધા જાણીએ છીએ કે પહેલાં આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં પત્રકાર એટલે ગુજરાતના જે નામાંકિત જે સમાચારો હોય એની અંદર કામ કરતા હોય એને આપણે પત્રકાર તરીકે વ્યાખ્યા કરતા, એમને સ્વીકારતા. જેમ કે ગુજરાતના નામાંકિત ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, ઇંગ્લિશના હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ હોય, હિન્દુસ્તાન ટાઈમ્સ હોય, હિન્દીના હોય તો દૈનિક ભાસ્કર હોય, નવભારત ટાઈમ્સ હોય, સૌરાષ્ટ્રના પેપરો જોઈએ તો અકીલા, આજકાલ, ફૂલછાપ, આ બધા મહત્વના પેપરો હતા. આના જે પત્રકારો હોય એને આપણે હૃદયના ભાવથી ખૂબ સન્માનભેર નજરે જોતા. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી આપણે જોઈએ તો પત્રકારની દુનિયામાં સોશિયલ મીડિયાનો જમાનો ખૂબ પ્રભાવવાળો બન્યો. એટલે ગમે તે લોકો ગમે તે ચેનલ બનાવતા, ચેનલના નામે પોતે પત્રકાર બની જતા. અને લગભગ છેલ્લા 7-8 વર્ષથી આ એક ગજબનો ક્રેઝ છે. જેમ પહેલાં આપણા ઘરે મમ્મી પપ્પા આપણને એન્જિનિયરિંગ કરાવતા, ફરજિયાત સાયન્સ કરાવતા, એવી જ રીતે અત્યારે પ્રમુખ સાહેબ પત્રકાર બનવાનો પણ ગજબનો ક્રેઝ છે. હમણાં અમારા યોગેશભાઈ ઉપર એક ભાઈનો ફોન આવેલો. હવે એને ખબર નહીં કે યોગેશભાઈ અમારા એપીએમસીના ચેરમેન છે. તો સામેના માણસે એવું કીધું, હું ફલાણા અમે એક ચેનલ ચલાવીએ છીએ, તમારે પત્રકાર બનવું હોય તો તમે ખાલી નામ નોંધાઈ દો એટલે તમને આઈ કાર્ડ આપીએ. એટલે યોગેશભાઈને અમે જોડેલી. યોગેશભાઈએ થોડો મસ્તીના મૂળમાં લોલાને પૂછ્યું કે પત્રકાર બની કરવાનું શું? તો કે આપણી ચેનલમાં તોડ પાણી કરવાનું કામ ચાલતું હોય છે. એટલે યોગેશભાઈ એ વાત એને મૂકી. પછી મારી જોડે ચર્ચા કરતા હતા કે આની ઉપર કેમ આટલા ટૂંકા ગાળાની અંદર પત્રકારોનો બહુ મોટો સમાજ બની ગયો છે. એટલે મેં એમને વાત કરી કે પહેલા જે પત્રકારો હતા એ સત્યની વાત સમાચારમાં સવારે આવે એવો પ્રયાસ કરતા હતા. અત્યારે એવા પત્રકારોનો સમાજ છે, એવો સમાજ બની ગયો છે જે એટલા માટે છાપે કે બીજા દિવસે જે માણસનો છાપ્યો એ બોલાવીને 5-10 હજારનું પડીકું આપે. આવું એટલા માટે કડવી વાત કરું છું કેમ કે આ બધું થાય એટલે જે સાચો પત્રકાર હોય એ બદનામીનો સામનો કરે. હું ભારતના અનેક લોકો સાથે ઇન્ટરવ્યૂ કર્યું, અનેક લોકો સાથે મારા સાક્ષાત્કાર આવેલા હશે, ચાહે ઇંગ્લિશ, હિન્દી મીડિયામાં. જ્યારે હું વિપક્ષમાં હતો એટલે જ્યારે અમે એક આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે અર્ણબ ગોસ્વામી રિપબ્લિકની અંદર મારું ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો. એટલે મારા 2-5 મિત્રોએ મને કીધું, હાર્દિકભાઈ બધી ઇન્ટરવ્યૂ કરવા જવાય, આની જોડે ના જવાય કેમ કે તો પ્રો ગવર્મેન્ટની વાત કરે. અમે સામે હતા, અમે ગયા
કોઈ પણ સવાલ પહેલેથી લીધો નહીં, બધાને જવાબ આપ્યા, પરંતુ સામેથી જે સવાલ પણ થતા હતા એ સવાલોમાં પણ ઈમાનદારી હતી. આજે આ કાર્યક્રમની અંદર હું તમને શીખડાવી ન શકું, તો નાનો છું, તમારા દીકરાની ઉંમરનો છું, કોઈના નાના ભાઈની ઉંમરનો, પણ મારા જે છેલ્લા 10 વર્ષ 2015થી અમારું આંદોલન ચાલુ થયું, 2025 ચાલે છે, એમાં મેં જેટલું જોયું પ્રજાપતિ સાહેબ, કે આજકાલ પેપરોમાં ટીવીમાં કોઈ હેડલાઇન બને કે 10 દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એમાં જે 4 નામ આવી ગયા હોય એટલે એવું માનવાનું કે કોકે હોપારી પત્રકારને આપી દીધું. અત્યારે આવી સ્થિતિ આપણે બધી જગ્યાએ જોઈએ છે. પત્રકાર તરીકે એકદમ સટીક, ચાહે રાજનેતા હોય ચાહે સરકાર હોય, એના દ્વારા થતું કોઈ પણ ખોટું કામ હોય તો એટલી જ ધારદાર ભાષામાં સમાચાર પત્રમાં આવે એ પણ ખૂબ જરૂરી છે. ક્યારેક એવું પણ બનતું હોય કે સારું કામ થાય પરંતુ આ રાજનેતા નથી ગમતો એટલે એ સારું હોય તો પણ ખરાબ કેવી રીતે મૂકવું, એવા પણ ઘણીવાર પ્રયાસો થતા હોય છે. મારે આપ સૌને ખાસ વિનંતી છે કે આપ સૌ જે લખો છો એ બીજા દિવસે સમાચાર પત્રો જે વાંચે છે એ લોકો એને સાચું માને છે. એટલે તમારે પત્રકાર તરીકે એ નક્કી કરવાનું છે કે તમે જે લખો છો, જે લોકો સાચું માનવાના છે, તો એમાં પણ તમે જ્યારે લખો છો તો લગભગ અત્યારે ખબર પડી જાય છે કે કોણ લખે છે સમાચાર. માનો કે અમારું વિરમગામ હોય તો સંદેશ કોણ લખતું, દિવ્ય ભાસ્કર કોણ લખતું, ગુજરાત કોણ લખતું હોય, દેત્રોજમાં કોણ લખે છે, માંડલમાં કોણ લખે છે, બધાને ખબર પડી જાય. પરંતુ એવી છાપ ઊભી ન થાય કે ફલાણા વ્યક્તિનું લખીએ એટલે આપણે એના વિરોધી જ હોઈ શકીએ. બસ એવી છાપ ઊભી ના થાય એવી મારી પત્રકાર સૌ ભાઈઓ બહેનોને એક વિનંતી છે. કેમ કે તમારા માટે બહુ લોકોને ભરોસો. ઘણીવાર અહીંયા એટલો બધો મોટો વર્ગ હશે પત્રકારોને વાત કરતા કે જે સમાચારમાં આવી સાચું માનતા હોય. મારા મમ્મી હમણાં મોબાઈલ વાપરે છે તો જૂના સમાચાર આવે એટલે મને કે હાર્દિક આવું આવ્યું આ જોજે, એટલે હું તો 4 વર્ષ જૂના સમાચાર. પરંતુ આજકાલ તમામ નાનામાં નાનો વર્ગ સમાચારની દરેક ભાષાને સત્ય જાણવાનું કામ કરતો હોય છે. અને અત્યારે આજકાલ તમે જાણો છો સમાચારમાં રોજ નવું આવતું હોય છે. અમને ઘણા બધા લોકો એવું કે હાર્દિકભાઈ ફલાણું સમાચારમાં આવ્યું સાચું છે ખોટું, એટલે એને હું સ્પષ્ટ ભાષામાં કહું છું કે સમાચાર પત્રમાં એવું લખીને આવે કે હાર્દિક પટેલનું મૃત્યુ થયું છે તોય સાચું ન માનવું. કેમ કે આજકાલ સત્યતા દેખાતી નથી. એટલે આપણે બધા સાથે મળીને સાચા સારા પત્રકારોની જે નામના છે એ બરકરાર રહે, એકત્રિત રહે, એના માટેનો પ્રયાસ આપણે સૌ સાથે મળીને કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું. પત્રકારોના હિતમાં આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થશે તો હું તમારી સાથે ઊભો રહીશ. તમે સત્ય કામ કરતા હશો, તમે સાચું લખતા હશો ને કોઈ બે ચાર લુખાઓ તમને કોઈ ખોટી રીતે પરેશાન કરતા હશે તો પણ અમે તમારી સાથે ઊભા રહીશું. પણ અમે એક લોકો સાથે નથી જે આટકે એક્ટિવિસ્ટના નામે પત્રકાર બનીને તોડ પાણી કરતા હોય એનો અમે ખુલીને જાહેરમાં વિરોધ કરીએ છીએ. ચાહે એને જેટલું અમારું ખરાબ લખવું હોય એટલું લખે અને એનાથી કઈ ફરક નથી પડતો. મોટા મોટા સમાચાર પત્રો અમારું પેલા પેજ ઉપર ખરાબ લખતો હતો તોય કઈ ફેર નથી પડ્યો. તો 2-4 આટકે એક્ટિવિસ્ટો જે બનીને પત્રકાર બની ગયા હોય એનાથી શું ફેર પડવાનો? એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા લોકોને, પ્રજાપતિ સાહેબ, આવા લોકોને આપણા તરફથી જરા પણ પ્રોત્સાહન ન મળે એવો પ્રયાસ પણ આપણે બધાએ સાથે મળીને કરવો જોઈએ. બસ વિશેષ કોઈ બીજી વાત નહીં, પણ જ્યારે પણ નટુભાઈ કે પ્રજાપતિભાઈ જ્યારે પણ આ વિસ્તાર વિરમગામ, માંડલ, દેત્રોજ, નળકાંઠા, વિરમગામ શહેર, આ બાજુ પાટડી, બહુચરાજી, જોટાણા, કડી, જ્યારે પણ પત્રકારોના હિતમાં જે પણ કંઈ મદદની જરૂર હશે તો હંમેશા અમે તમારા એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે હર હંમેશા તમને મદદરૂપ થવાની ખાતરી આજના પ્રસંગે આપું છું. પુનઃ એકવાર અહીંયા પૂજ્ય મહાત્માઓ બેઠા છે, એમના આશીર્વાદ હંમેશા આપણી ઉપર રહે અને આ ગુજરાત પત્રકાર સંઘ ખૂબ મજબૂત બનીને, ખૂબ સક્ષમ બનીને પત્રકારોના હિતમાં, પત્રકારોના સંરક્ષણમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સંઘ ખૂબ મજબૂતાઈથી કામ કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.